શિયાળાની ઋતુ હવે વિદાય લઈ રહી છે અને ધીમે ધીમે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે, એટલે કે ઉનાળાના આગમનની સાથે સાથે જેમ જેમ ગરમી વધતી હોય છે તેમ તેમ વીજળીનો વપરાશ પણ વધતો હોય છે અને તેને લઈને વીજળીનું બિલ વધારે આવતું હોય છે. તો હવે આ જે વીજળીનું બિલ છે તેને ઓછું કેમ કરવું, કેવી એવી સ્માર્ટ રીતો આપણે અપનાવીએ કે વીજળીનું બિલ આપણે ઓછું કરી શકીએ, તેની ઉપર આપણે નજર કરીએ તો વીજળીનું બિલ ઘટાડવા માટે આપણે કેટલીક રીતો છે તે અપનાવીએ તો વીજળીનું બિલ આપણે ઓછું કરી શકીએ છીએ. પહેલી જ આપણે વાત કરીએ તો ફિલામેન્ટ અને CFL બલ્બને બદલે LED બલ્બનો આપણે ઉપયોગ કરીએ. તો સાથે જ જો માત્ર 5 સ્ટાર રેટેડ સાધનો જે છે તે જ આપણે ખરીદીએ, ઘરમાં સ્થાપિત ફિલામેન્ટ સૂચકને દૂર કરીએ, રેફ્રિજરેટરને દિવાલની નજીક ન રાખીએ, સેક્શન લોડથી વધુ ડિમાન્ડ લોડ ન રાખીએ, તો સાથે જ ઉપયોગમાં ન હોય ત્યારે આપણે કોઈ પણ ટીવી છે, મ્યુઝિક સિસ્ટમ છે વગેરે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને આપણે મેઇન સ્વિચ બંધ રાખીએ, એસીને પણ આપણે ઓટોમેટિક મોડ ઉપર રાખીએ. આ તમામ જે સ્માર્ટ રીતો છે તેને જો આપણે અપનાવીશું તો વીજળીના બિલમાં ચોક્કસ આપણે ઘટાડો કરી શકીએ છીએ.